કેમ છો મિત્રો? આજે આપણે જવાનું માધુપુર સારી કંપનીને તેડવા. અત્યારે તો પોતાનું બધું હાલે, તે પોતા મારે છે. હવે નાઈ ધોઈ નાખીએ ફટાફટ. મસ્તના પ્રભાતી હાલે માધુપુર જવું સારી કંપની તેડવાની. હાલે તો ફટાફટ નાઈ નાખે પછી મળીએ. તો તૈયાર થઈ ગયા છે મસ્તનો. હારું બેન શું કરે? શું કરશે ભાઈ? શું છે હે? એ રમે બુટિયા હોય એવું બધું. સવારે 6 વાગે ભજન આપણે 10 વાગે હા ભરીએ છીએ. વાંધો નહીં, હાલો સારી કંપની આપણે તેડવા જવાનું. ફટાફટ તૈયાર થઈ ગયા, હાલો નીકળીએ. તૈયાર થઈ ગયા છીએ અને ગાડી આપણી બરોબર પડીએ. હાલો તો નીકળીએ. હાલો તો અત્યારે પેટ્રોલ પંપે આવી ગયા છે. પેટ્રોલ નાખી લીધું ભાઈ. થોડીક વાર પોરો ખાઈ લીધો, 5-10 મિનિટ આરામ કરી લીધો. ગાડીને આરામ થઈ જાય ઘડી વાર. હવે નીકળીએ. એમ કયું નીકળો, ઘેરે નીકળો, પછી કાંઈ રોકી દીધી રસ્તે રોકી નથી. આરામ કરીને હવે નીકળીએ. અત્યારે માધુપુર દડી આપણે પૂગી ગયા છીએ. હોસ્ટેલ આપણે બેનને તેડવા આવી ગયા ભેગા. તો થોડોક ટાઈમ ઓવર થઈ ગયો. હું કોઈ બહુ મોડું થઈ ગયા. ખબર આવી ગયા હોય ને વહેલા તો વાંધો ના આવે. તડકો લાગે ને પવન બહુ ઓછો હોય. આ દરિયો તો એ બે રમે ને ગમર જાઓ. હું તમે જાઓ, મને તું વાળી નહીં, હું કાલો હું આવું. આમાં તો બૂટમાં દોડ કરીએ, મજા ના આવે. તડકો પાસે થોડુંક વધારે એ તો બેમાં હે. ગરમી થાય તો વધારે પવન ઓછો હોય. હોસ્ટેલ જાય ને પછી બેગ લઈને અહીંયા આવતા રહ્યા હતા. હવે પવન થોડો આવે તો મોજે સારા હે. અંદર જાઓ, અંદર જાઓ. પી છે છોકરી, અમે ન જાય અંદર. અમે સોમનાથ ગયા હતા, થાકી ગયા નાઈને, એટલે નાયા હતા. ઘડીકા બેન હવે લઈને ઘેરે જાવ ને, ઘડીકા દરિયા કહું 2-5 મિનિટ અડધી કલાક બેસીએ, મજા આવે. અહીંયા ન મજા આવે. ઉપર ખાલી બેઠા હોય ને તોય મજા આવે. તો બીજી ત્રીજી વાર આવી ગયો માથું ઉપર. અહીંયા ઓછો હોય ને ન્યાય બહુ મજા આવે. આમ પૌરાણિક ઓલું શું કહેવાય, ઇતિહાસ ને એવું બધું બહુ હોય. એમ અહીંયા તમે ફરવા કરતા એમ તમે અહીંયા હોય ને હગાવાલા તો એની પછી તમને જાણવા મળે. એમ હું કાંઈ ઓલું હે ઓછો હોય ને એ બધું એમ સારું હોય. હું કાંઈ પહેલાં એકવાર આવ્યો હતો ત્યારે ટાઈમ નહોતો એટલો ફોટા પડો ખાલી એમ પ્રિવાઇડિંગને આવ્યા હતા. અત્યારે અહીંયા આવ્યો હતો, અત્યારે સારી કંઈ તેડી પડી જવાનું ને એટલો બધો ટાઈમ બહુ છે નહીં. એના કારણે બપોર થઈ ગયા ને, બપોરના 11:30 થઈ ગયા છે. તડકો હોય ને મજા ના આવે. 4-5 વાગે અહીંયા આવ્યા હોય ને એટલે મોજે જ આવે, ભાઈ ઘટે જ નહીં. હાલો તો ઘડી થોડા પીને પછી નીકળીએ. તો ભાઈ અત્યારે પાછા હોસ્ટેલ આવી ગયા સારી કંપની. શું કે બધું સામાન લેવાનો હતો લઈ લઈને, બેગ ને બધું હતું. અત્યારે મોડું થઈ ગયું. ભાઈને ઘરે અમારે જવાનું હોય, ત્યાં જમવાનું હોય. ત્યાં અમે કીધું ને ઘરે ન્યાય જવાઈ જાય. ભાઈ તડકો બહુ થઈ ગયો. ભાઈ આપણે તડકો લાગે બહુ. શું કે આ થઈ ગયો તમારી નેચરનો થઈ ગયો માધુપુર. મજા આવે દરિયે. તો આમ વહેલા આવ્યો હોય ને તો સવારે અહીંયા મોડા આવ્યો હોય ને 5 વાગે તો મજા આવે. બાકી તો આ એટલે ગરમી છે ને બધું એટલે વધારે લાગે. સારી કંપની આવે તો નીકળીએ. પીની ઘેર જઈને મળી. ચાલો તો કન્ટિન્યુ. ખરડા પૂછી જાય. ગામનું નામ ખબર નહીં, લોકો ખરડા છે. થોડા બે ઉભા એટલે પીની ઘેર જાય પછી જમવાનું હોય. એક લાગી થોડા સારી હે. થાકી કે ઘેરે જવાનો વરખ જ એવડો છે. આજે થોડા મોડા પીને 5 મિનિટ તમે ગાડી ગરમ થઈ ગઈ છે.
કોઈની ઘેર જાય તો મળીએ. ચાલો કન્ટિન્યુ. અત્યારે મૂકી ગયા ઘેરા ભાઈ 6 થઈ ગયા. આજ તો થાકી ગયો ભાઈ. ગાડી આવી ગઈ પેલા માધુપુર ગયો, માધુપુરથી પછી કેશોદ ગયા, કેશોદ ઘેર આવ્યો ને એટલે ઘેરા બધા નાસ્તા આવી ગયો. નાસ્તો કરી આજે મમ્મીને વાડીએ તેડવા જવા છે. લગભગ આવશે તો પૂડા બનાવશે તો પછી પૂડાનો લોગ ઉતારશે. બાકી ભાઈ શેમાં થાકી ગયા એટલે વાત આખો ગાડી આખી થાકી ગયો. માધુપુર ગયા ત્યાં તડકા ગમ તો હાલો તો નાસ્તો કરી લે પછી મળીએ. પૂડા બને ગરમા ગરમ. કેમ બનાવવાના હોય આને? લોટ વઘારવાનો હોય ઘઉંનો પેલા કણકનો, પછી પૂરા બનાવવાના, પછી તમે નાખી દેવાના લોટ. નીરજે બોલ્યો. આ સમોસા જ આવી ગયા તને બાજુવાળા રે પાડો ભાઈ. તું તો કઈ બોલ તો નથી દેવા. આ તો આવા જ ખેલ કરતી હોય. કરતો ખાધો ખરે સમોસા તારે ખાવ ના બે હોસ્ટેલ જાય ધક્કો થયો. આખો દી મારો વહી ગયા તેડોમાં સારી કરવા. હવે તમે પૂરા થઈ લે પેલા દેશી હોય ઓલા લોટના. આમ એટલે તું જાવ તમે પૂડા દો પેલા બોલમાં. આપણે પૂડાની દુકાન નાખી ભલે બધા આપણે મોટીમાં નાખો પૂડા જ બનાવવાના. મોટીમાં હાથ ભલે ભાગી જાય. અમે જો તું હેલો ગાઈસ, કેસો ખાવા આવ્યો કે સમોસા પૂડા ને એવું હાલે ભાઈ. બોલો તમે કઈ બોલો. મારે કઈ નથી બોલવું ભાઈ. હા આ પૂડા બનાવી મજા કરીએ. હાલો તો બની જાય પછી જમીએ. અત્યારે બનાવવાનું હાલે.